હેલો ફ્રેન્ડ્સ. આજે આપણી સાથે છે રીટા એન્ડ જેમિન ગલાણી કે જેઓ રાધિકા ક્લાસીસ સાથે 1994થી 1999 જેવું કનેક્ટ રહ્યા હતા. અત્યારે એક ઇન્ડસ્ટ્રી રન કરે છે વિનસ ઓટો પ્રોડક્ટ નામથી. હેલો સર. હેલો મેમ. હેલો. તો આજે આપણે થોડાક ક્વેશ્ચન આન્સર કરી લઈએ કે તમારી ઇન્ડસ્ટ્રી કે જો તમે તમારી ઇન્ડસ્ટ્રીની જર્ની, તમારી રાધિકા ક્લાસીસની જર્ની કેવી હતી એના રિગાર્ડિંગ. ઓકે. તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તમારી અત્યાર સુધીની જર્ની વિશે, કે તમે જે ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી હતી અત્યાર સુધી તમારો જે કે ને કે જર્ની કે લાઈફ એક્સપિરિયન્સ વિથ તમારી ઇન્ડસ્ટ્રી કેવો રહ્યો છે? મારી જર્નીની પર્ટિક્યુલર વાત કરી તો બિઝનેસ મને ફાધર પાસેથી વારસામાં મળેલો. મેં 1996માં ફાધર સાથે બિઝનેસમાં જોઈન કરેલું. ત્યારે હું 12થમાં હતો અને લાસ્ટ એક્ઝામ બાકી હતી. પછી કોલેજ મેં એક્સટર્નલ કરી અને 96થી બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે 800 સ્ક્વેર ફૂટનો એરિયા હતો અને 3 મશીન હતા અને 1 એમ્પ્લોયી હતો. ત્યારથી સ્ટાર્ટ કરીને આજે 30 વર્ષે અમે 50,000 સ્ક્વેર ફૂટની બિલ્ડિંગમાં 125 ના સ્ટાફ સાથે કામ કરી છે અને મોર દેન 200 મશીન્સ છે. એટલે તમે આખો બિઝનેસને એક્સપાન્ડ કર્યો. હા, એટલે કે વારસામાં તો મળ્યો તો પણ વારસાને આપણે મેન્ટેન આગળ વધાર્યો છે. હા. ઓકે મેમ, તમે બિઝનેસમાં કેવી રીતે જોઈન થયા? કે એમનો તો જે વારસાનો બિઝનેસ એમને આખો એક્સપાન્ડ કર્યો, તો તમે બિઝનેસ સાથે કેવી રીતે કનેક્ટ થયા? એકચ્યુઅલી હું અત્યારે 47 યર્સની છું. ઓકે. પણ 44 યર્સ મારી એજ સુધી હું કમ્પ્લીટ હાઉસવાઈફ, ફૂલ ટાઈમ. ઘર, બાળકો એ જ મારી દુનિયા હતી. અને મારી નાની ડોટર છે જે એ સ્પેશિયલ નીડ્સ ચાઇલ્ડ છે, એટલે એને 24 અવર્સ કેરની જરૂર પડે. પણ પહેલેથી જ મારી ઈચ્છા હતી કે મારે કંઈક કરવું છે, મારે કંઈક બિઝનેસ કરવું છે, કે ગમે એમ કે એમને હેલ્પ કરું કંઈ બિઝનેસમાં, એવો વિચાર હતો. પણ સમયનો અભાવ હતો, કેમ કે ઘરમાંથી નીકળવું મુશ્કેલ હતું, ડોટરની જવાબદારી હતી. તો મારી પાસે ખાલી સમય હોય બપોરના ટાઈમમાં 1 થી 4, કે જ્યારે આપણે જનરલી રેસ્ટ કરતા હોય એમ. તો મેં વિચાર્યું કે આ 4 કલાક હું હેલ્પ કરું એમ. તો મેં એમને વાત કરી કે મારે ત્યાં આવવું છે. તો એને કીધું કે તારાથી જો મેનેજ થઈ જાય ઘરને, કેમ કે એ જવાબદારી હું છોડી ના શકું, તો બેય તું મેનેજ કરી લેતી હો તો મને વાંધો નથી. તો મેં 44ની એજથી એમાં જોઈન કર્યું ને અત્યારે હું એમાં એક સક્રિય હિસ્સો છું, એનું મને ગર્વ છે. કે એટલે કે ક્યાંય પણ સ્ટાર્ટઅપ કરવું હોય તો કોઈ એજ છે? હા, એજ લિમિટ નથી અને જવાબદારી એ કોઈ લિમિટ નથી કે આ મારી પાસે ટાઈમ નથી, એ બહાના કોઈ લિમિટેશન નથી. એમ તમે મેનેજ કરી શકો તો ઓલ ગુડ. હા, કે બહાના જ કે આપણે આ છે ને આ છે. હા. ઓકે. કંઈ કરવું હોય તો પરિસ્થિતિ બહાનું નથી. હા. તો સર, તમે અત્યારના બિઝનેસમાં કઈ કઈ પ્રોડક્ટ્સ બનાવો છો બ્રાસની? અમે બેઝિકલી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે સ્મોલ કમ્પોનન્ટ્સ બનાવીએ છીએ, જે 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર અને ટ્રક્સમાં યુઝ થતા હોય છે. જે અમે ડોમેસ્ટિક પણ આપીએ છીએ અને ઇન્ટરનેશનલ. એટલે મોસ્ટલી બજાજના સ્કૂટર, રિક્ષાથી લઈને વોલ્વો, ટેસ્લાની કાર સુધી અમારા ઓરિજિનલ પાર્ટ લાગે. એક એમ કે ને કે ટીમ છે એ કોઈ પણ બિઝનેસ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. તમે હમણાં જ કીધું કે તમારી 125 એમ્પ્લોઈઝ તમારી અત્યારે કામ કરે છે, તો તમારો ટીમ સપોર્ટ કેવો છે? એકદમ સારો છે. તમે કુદરતની મહેરબાની કહી શકો કે પહેલેથી અમારી સાથે લોયલ એમ્પ્લોયી જોડાયેલા છે, જે લોંગ ટર્મથી હજી સુધી અમારી સાથે છે. અને એક ટીમનું સરસ કલ્ચર ક્રિએટ થયેલું છે. તે એવું કહી શકાય ને કે તમે તમારા એમ્પ્લોયીને બહુ સારી રીતે સાચવ્યા છે. હા. કે જે બહુ ટાઈમથી તમારી સાથે હા. જોડાયેલા હોય, કનેક્ટ થયા હોય, તો એક તમે એમને સારી રીતે મેન્ટેન કર્યા છે. એની અંદર નરેન્દ્ર મોદીનો સૂત્ર લાગે છે, સૌનો સાથ સૌનો વિકાસ. પછી
પછી એમ કે ને કે મેમ ને સર કે લાઈફની બેસ્ટ મુમેન્ટ કેમ કહી ને કે આ જ જોતું હતું લાઈફમાં, બસ આનાથી આગળ તો કાંઈ હોય જ ના શકે એવી કોઈ મુમેન્ટ? મારા માટે કહું તો જ્યારે મેં નક્કી કર્યું કે હું ઘરથી બહાર નીકળી અને કંઈક કામ કરીશ તો એ બેસ્ટ મુમેન્ટ હતી, કેમ કે ફ્રોમ કિચન ટુ ફેક્ટરી ફ્લોર એટલે મારા માટે એક કમ્પ્લીટ અલગ દુનિયા હતી. મારી ડિક્શનરીમાં મારે નવા વર્ડ્સ એડ કરવાના હતા. જેમ કે કિચનમાં તમે મિક્સર ગ્રાઇન્ડર વાપરતા હો, ચાકુ ચમચા તપેલા, પછી ત્યાં ગયા તો CNC મશીન, VMC મશીન, કોલિટ્રીના જે હોય સાધનો એ બધા નવા નવા, બધું ટૂંકમાં નવું હતું મારા માટે, એકદમ ઝીરો હતી. મને કાંઈ આવડતું જ નહોતું પણ મને શીખવાની ઈચ્છા હતી એટલે એ બધું મેં અત્યારે શીખી અને અત્યારે હું દરેક ચર્ચામાં ત્યાં ભાગ લઈ શકું છું. એટલી હા થઈ ગઈ છે, બિલ્ડઅપ કરી છે કે હું ગમે એ ચર્ચા થાય તો હવે એ શબ્દો મારા માટે નવા નથી. તો મેં મારો ડર છોડી અને જે કામ શરૂ કર્યું એ મારા માટે બેસ્ટ મુમેન્ટ છે. અને સર તમારી કોઈ? બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી તો મારું કામ પ્રોડક્શનનું છે, જેમાં રોજ નવું ઇનોવેશન આવે. તો કોઈ પણ પ્રોજેક્ટ ઉપર કામ કરીને જ્યારે સક્સેસ મળે ને ત્યારે ઓલવેઝ બેસ્ટ મુમેન્ટ હોય છે. અને આજ પણ એનો આત્મસંતોષ એટલો મળે તમે કામ કરો ને એ સક્સેસ થઈ જાય, પ્લાનિંગ જે કર્યું છે હા હા એક્ઝિક્યુટ થઈ જાય એટલે એ ઓલવેઝ બેસ્ટ મુમેન્ટ હોય. એમ કે ને કે સારા ફેઝિસ જે હોય સાથે સાથે થોડીક ડિફિકલ્ટીઝ હોય તો એવી કોઈ ડિફિકલ્ટ ફેઝ તમારા બિઝનેસ સાથેનો? બિઝનેસ અને ડિફિકલ્ટી બે, ડિફિકલ્ટી એકચ્યુઅલી બિઝનેસનો એક પાર્ટ છે. ડિફિકલ્ટીઝ વગર બિઝનેસ હોય જ નહીં. તો આજ પણ 30 વર્ષ પછી દરરોજ નવી ડિફિકલ્ટીઝ હોય, નવી ચેલેન્જ હોય, તો એ ફેસ કરવાની હોય ને એ જ તમને ભાગતા રાખે, એ જ તમને નવું શીખવા માટે પ્રેરણા આપે. હા આવવાની જ છે. હા એને તમે કંઈ સ્પેશિયલ તરીકે ડિફાઇન ન કરી શકો, દરરોજ નવી હોય. મેમ એઝ અ વુમેન કે તમે અત્યારના બે જવાબદારી મેન્ટેન કરો છો, કે એઝ અ હાઉસવાઈફ તમે ઘરમાં એ જે જવાબદારી છે મેન્ટેન કરો છો, એઝ અ બિઝનેસ વુમેન તમે બિઝનેસની જવાબદારી રિસ્પોન્સિબિલિટી છે મેન્ટેન કરો છો, તો બેલેન્સ કેવી રીતે તમે મેન્ટેન કરો છો? તો સૌથી પહેલાં તો એમાં જરૂરી છે કે ટાઈમ મેનેજમેન્ટ અને વર્ક મેનેજમેન્ટ. હું પ્રાયોરિટી નક્કી કરું છું. પહેલાં દિવસની શરૂઆતમાં જ મારું નક્કી કરી લઉં કે આજ મારે કયા કામ પહેલાં કરવાના છે. ઘરના કામ જરૂરી હોય તો એ પ્રાયોરિટીમાં લઉં અને મોસ્ટલી સવારથી બપોર સુધીમાં મારા ઘરના કામ પતી જાય છે. બપોરના 1 વાગ્યા પછી બધા ફ્રી થઈ જાય પછી હું નીકળું ઓફિસ માટે, એટલે 1 થી 6 હું ત્યાં હોઉં છું. 6 વાગે પાછી આવી અને પાછું મારું ઘરની કામ ને બધું કરી લઉં. એટલે મારી ડોટરની કેર બી મારે સવારના કામમાં જે એના કરવાના હોય એ થઈ જાય છે. બપોરના એ બી રેસ્ટ કરે છે. પછી સાંજે 3 કલાક એને માટે મેડ આવે છે કે એને સાચવે, કે એનો ટાઈમ પાસ થાય એમ. તો બેલેન્સ થઈ જાય છે અને ફેમિલીનો સપોર્ટ એકદમ સારો છે, ખાસ કરીને મારા મધર ઇન લો અને મારી મોટી ડોટર છે જે અત્યારે પોતાનું સ્ટાર્ટઅપ કરી રહી છે. તો એ બી મને હેલ્પ કરે છે કે હું જઈ શકું એમ, કે મારી ડોટરની સંભાળ રાખે, ઘરના અમુક કામ કરે એ લોકો, તો એટલો મને ફ્રી ટાઈમ મળે તો હું બેય કામ કરી શકું છું. એટલે એમ કહી શકાય ને કે કોઈ પણ હાઉસવાઈફ હોય કે કોઈ પણ વુમેન હોય તો એનામાં એક તો ગટ્સ હોવો જોઈએ કે ના મને હવે કરવું જ છે, ને એક ફેમિલી સપોર્ટ હોય તો કોઈ પણ કામ ઈઝીલી થઈ જાય. તમે એકવાર વિચારી લ્યો કે મારે આ કરવું છે તો એ મેનેજમેન્ટ એની મેળે બધું થતું આવે પછી આગળ. હવે તમે રાધિકા ક્લાસીસ સાથે કનેક્ટ રહ્યા હતા, સર તમે 1-2 વર્ષ જેવું રહ્યા હતા, મેમ તમે 4 to 5 યર્સ જેવું કનેક્ટ રહ્યા હતા. એમ કે ને કે એ ટાઈમિંગમાં તમારી બેસ્ટ મુમેન્ટ કે રાધિકા ક્લાસીસ સાથે એવી મેમોરેબલ મુમેન્ટ એક કહી શકાય એવી? રાધિકા ક્લાસીસ હું માનું છું કે દરેક દિવસ મેમોરેબલ જ હોય છે. એટલું ફ્રી એટમોસ્ફિયર હતું, ક્યારેય ક્લાસમાં જવા માટે કંટાળો નથી આવ્યો, બંક કરવાની ઈચ્છા નથી થઈ. અને યાદગાર ઓલવેઝ રાધિકાની પિકનિક હોય છે. હું 94થી મેં જોઈન કર્યા હતા કોચિંગ ક્લાસ અને સર એમ આઈ થિંક કે 91થી એનું સ્ટાર્ટઅપ હતું કે જ્યારે એક જ ક્લાસ હતો
તો અમે ત્યારથી જોઈન કર્યું હતું. એટલે એક ક્લાસ હતો એટલે સ્ટુડન્ટ એ ઓછા હોય એટલે આમ સર સાથે એકદમ સરે અમારા જેટલી જ એજના કદાચ હતા કે થોડાક મોટા હતા પણ એકદમ ફ્રેન્ડલી એમ કે બહુ મજા આવે એમની સાથે. આમ લાગે નહીં કે તમે કોચિંગ ક્લાસમાં આવ્યા છો. પર્સનલ ટચ હોય બધું અને એમની મેથડ શીખવવાની તો એકદમ બેસ્ટ જ છે. અને ત્યારે તો એમ કહેતા કે અકાઉન્ટ ને સ્ટેટિસ્ટિક એટલે માસ્ટર તો ભરતે સર. તો તમારે માસ્ટર પાસેથી શીખવું હોય તો ત્યાં જ જવાનું એમ. એટલે અને સરનો નેચર એકદમ ફ્રેન્ડ જેવો એટલે દરેક મુમેન્ટ બેસ્ટ. અત્યારે કરન્ટલી ક્યાંક તમે રાધિકા ક્લાસીસ સાથે ટચમાં હો તો કરન્ટલી કઈ રાધિકા ક્લાસીસની બેસ્ટ થિંગ કે પ્રેઝન્ટ માટે? ભરતેજ સર પોતે જ રાધિકા ક્લાસની બેસ્ટ થિંગ છે. એનું જીવન પણ ઘણું બધું સંઘર્ષમય હતું. ખૂબ શીખ્યા છે, એટલું પોતે સેલ્ફ ડેવલપ થયા છે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તો એના વ્યક્તિત્વમાંથી પણ ઘણું બધું શીખવાનું છે. તો એ સંસ્થા સાથે જોડાયેલા છે એ જ મોટી વસ્તુ છે. અને સૌથી સારી વાત તો એ છે કે હવે સરની જે રાધિકા સ્કૂલ છે કે જેમાં નાના નાના બાળકોથી સ્ટાર્ટ થાય છે તો એનો જે પાયો છે એ જ આવા વ્યક્તિ જે ભરતેસર જેવા વ્યક્તિ છે એ જ ઘડે તો એકદમ સારી વસ્તુ છે. પહેલાં તો એ કોચિંગ ક્લાસ હતા, કોલેજના સ્ટુડન્ટ મોટા થઈને આવતા, પણ હવે એ આ નવી જનરેશનને કોચિંગ આપે, એનું ગાઈડન્સ આપે તો એ બહુ સારી વસ્તુ છે. હા, નાનપણથી જ એનો પાયો મજબૂત થઈ જાય. હા મેમ સર કે એક સજેશન કે અત્યારના યંગ એન્ટરપ્રિન્યોર્સ છે કે અમે નવી જનરેશન જે આવવાની છે બિઝનેસમાં, જોબમાં, એમના માટે કોઈ મંત્ર એમ કહી શકાય ને એવું કંઈ પણ? કોઈ પણ નવું સ્ટાર્ટઅપ કરવા માટે સૌથી પહેલાં શું કરવું એનું ડિસિઝન લેવું સૌથી હાર્ડ હોય છે. અને હું એવું માનું છું કે ડિસિઝન ક્યારેય સાચું કે ખોટું નથી હોતું, એ લઈ લેવાનું હોય છે અને પછી એને સાચું કરવાનું હોય છે. તો હા, પ્રૂવ કરવાની છે. તો ફટાફટ ડિસિઝન લઈ લેવાનું, ચેલેન્જ એક્સેપ્ટ કરી લેવાની, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો, ખૂબ મહેનત કરવાની, તો સફળતા મળવાની જ છે. અને સફળતા ક્યારેય એક દિવસમાં નથી મળતી પણ એક દિવસ જરૂર મળે છે. ઓકે, એટલે એમ કહી શકાય તમારા બેનની જર્ની ઉપર એવું તો કહી શકાય કે ડિસિઝન મેમે જેમ કીધું કે બસ લઈ લીધો, પેલા એના વિચાર્યું કે સાચું છે પછી એને સાચો પ્રૂવ કર્યો, એટલે એવું કહી શકાય કે ડિસિઝન લઈ લેવાનો અને એ વાતને પ્રૂવ કરવાનો. એટલે મારી લાઈફમાં હું દર વખતે એ જ કરું છું કે હાર્ડ ડિસિઝન લઈ લેવાના અને પછી એની પાછળ જે કરવી પડે એ મહેનત કરી લેવાની. હા, હાર નહીં માનવાની. હું એવું કહીશ કે સાચા સમયની રાહ ન જોવો. ઘણા એમ યંગ છોકરા હોય કે રાહ જોતા હોય કે આટલું એજ થાય પછી કરું, આમ કરું, યોગ્ય સમય આવે ત્યારે કરું, પણ સમય ક્યારેય સાચો નથી આવતો. આપણે સમયને સાચો બનાવવાનો છે. અને હું આ એજે સ્ટાર્ટ કરી શકું છું તો તમે ગમે તે એજે સ્ટાર્ટ કરી જ શકો છો એમ. એટલે ઘણા બધા વિચારતા હોય કે કોલેજ કરી લે, હા, માસ્ટર્સ હા. કરી લે, પછી કંઈક વિચારવું છે, પછી કંઈક સ્ટાર્ટઅપ કરશું. પણ તક મળે ત્યારે એને ઝડપી લેવાની અને ગમે ત્યારે સ્ટાર્ટ કરી દેવાનું. પછી એમાં તમારી મહેનત એડ કરવાની છે અને નવું નવું રોજ શીખવાનું છે. એટલે ક્યારેક એવું થાય કે તમે નિષ્ફળ જાઓ, ક્યારેક ભૂલ થાય, પણ એ ભૂલમાંથી જ આપણી સ્ટોરીમાંથી શીખવાનું છે. આપણે બીજાની ભૂલમાંથી તો નથી શીખી શકવાના. તો એકવાર ભૂલ થઈ તો એને સુધારી અને નવી શરૂઆત કરવી. આપણી જ ભૂલમાંથી આપણે પાછું હા, શીખતા રહેવાનું. હા. તો આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને ઘણું બધું આજે જાણવા મળ્યું હશે જેમીનભાઈ અને રીટા દીદીના એક્સપિરિયન્સ ઉપરથી. થેન્ક યુ.